શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સદભાવના, માનવતાનો સાચો શણગાર. સદભાવના એટલે સારી ભાવના અથવા શુભ ભાવના. જ્યારે આપણા હૃદયમાં અન્ય વ્યક્તિ, પ્રાણી કે સમાજ પ્રત્યે દ્વેષ, રાગ કે ઈર્ષ્યાને બદલે પ્રેમ, કરુણા અને આદરની લાગણી જન્મે ત્યારે તેને સદભાવના કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ નજીક આવ્યું છે, ત્યારે વૈચારિક અને માનસિક રીતે લોકો વચ્ચેનું અંતર વધતું જાય છે. આવા કપરા સમયમાં સદભાવના એ જ એકમાત્ર એવું તત્વ છે જે તૂટતા સંબંધો અને વિખરાતા સમાજને જોડી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. સદભાવનાનો પાયો નિસ્વાર્થ પ્રેમ અને પરોપકાર પર ટકેલો છે. જે વ્યક્તિના મનમાં સદભાવના હોય છે, તે ક્યારેય બીજાનું અહિત ઈચ્છતી નથી. ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ ની જે ભાવના રહેલી છે, તે સદભાવનાનું જ ઉત્તમ ઉદાહરણ છે. આપણી સંસ્કૃતિએ હંમેશા શીખવ્યું છે કે આખી પૃથ્વી એક પરિવાર છે. જ્યારે આપણે કોઈને પરકો ગણવાને બદલે પોતાનો ગણીએ છીએ, ત્યારે કુદરતી રીતે જ તેના પ્રત્યે આપણા મનમાં આદર અને સહાનુભૂતિ જાગે છે. સદભાવના માત્ર વાણીમાં જ નહીં, પરંતુ વર્તનમાં પણ હોવી જોઈએ. તે એક એવો દીવો છે જે પોતે પ્રગટીને આસપાસના અંધકારને દૂર કરે છે. સમાજમાં સદભાવનાનું મહત્વ અનેક ગણું છે. આજે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયના નામે અનેક ઝઘડાઓ જોવા મળે છે. જો દરેક મનુષ્ય બીજાના ધર્મ અને વિચારો પ્રત્યે સદભાવના રાખે, તો કોમી રમખાણો કે સામાજિક વૈમનસ્ય ક્યારેય પેદા ન થાય. મહાત્મા ગાંધીજીએ હંમેશા સર્વધર્મ સમભાવની વાત કરી હતી, જેનો મૂળ સ્ત્રોત સદભાવના જ છે. જે સમાજમાં સદભાવના હોય છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ હોય છે. લોકો એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થાય છે. આવી એકતા જ રાષ્ટ્રને મજબૂત બનાવે છે. જ્યારે એક નાગરિક બીજા નાગરિકના અધિકારો અને લાગણીઓનું સન્માન કરે છે, ત્યારે જ સાચું લોકશાહી રાષ્ટ્ર બને છે. વ્યક્તિગત જીવનમાં પણ સદભાવના ખૂબ જ જરૂરી છે. જો આપણા મનમાં નકારાત્મક વિચારો અને બીજા પ્રત્યે ખરાબ ભાવના હશે, તો આપણે ક્યારેય માનસિક શાંતિ અનુભવી શકીશું નહીં. મનોવિજ્ઞાન પણ કહે છે કે હકારાત્મક વિચારો અને અન્ય પ્રત્યેની સારી લાગણી આપણા સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. સદભાવના રાખવાથી આપણું વ્યક્તિત્વ નિખરે છે અને લોકો આપણા પ્રત્યે આકર્ષાય છે. એક સદભાવી વ્યક્તિ હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહે છે, જેનાથી તેને આત્મિક સંતોષ મળે છે. આ સંતોષ દુનિયાના કોઈપણ ભૌતિક સુખ કરતાં મોટો હોય છે. સદભાવના કેળવવા માટે આપણે બાળપણથી જ પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો જ નહીં, પણ એક સારો અને સંવેદનશીલ માણસ બનવાનો હોવો જોઈએ. શાળાઓમાં બાળકોને માત્ર સ્પર્ધાના પાઠ ભણાવવાને બદલે સહકાર અને સદભાવનાના પાઠ ભણાવવા જોઈએ. જો નવી પેઢીમાં સદભાવનાના બીજ રોપવામાં આવશે, તો ભવિષ્યમાં એક સુંદર અને સંવાદિત સમાજનું નિર્માણ થશે. આપણે આપણા રોજિંદા જીવનમાં નાના નાના કાર્યો દ્વારા સદભાવના પ્રગટ કરી શકીએ છીએ, જેમ કે કોઈ અશક્ત વ્યક્તિને રસ્તો ઓળંગાવવો, ભૂખ્યાને ભોજન આપવું કે કોઈના દુઃખમાં બે શબ્દ સાંત્વનાના કહેવા. નિષ્કર્ષમાં કહી શકાય કે સદભાવના એ કોઈ બાહ્ય આડંબર નથી, પણ અંતરાત્માનો અવાજ છે. જેમ ફૂલ પોતાની સુગંધથી બગીચાને મહેકાવે છે, તેમ સદભાવના માનવ જીવનને સુગંધિત બનાવે છે. યુદ્ધ, હિંસા અને દ્વેષના આ યુગમાં સદભાવના જ એકમાત્ર આશાનું કિરણ છે. જો આપણે ખરેખર વિશ્વમાં શાંતિ ઈચ્છતા હોઈએ, તો આપણે તેની શરૂઆત આપણા પોતાના હૃદયથી કરવી પડશે. જ્યારે દરેક વ્યક્તિ હું ને છોડીને અમે ની ભાવના કેળવશે, ત્યારે જ સાચી સદભાવના ચરિતાર્થ થશે.